દીવના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ગીર સોમનાથ નગરપાલિકા પર 28 સીટ પર બીજેપીની જીત હાંસિલ થતાં અભિનંદન પાઠવ્યા. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના પડોશી રાજ્ય ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં નગરપાલિકાની 28 સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ત્યારે ઠેર ઠેર જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દીવ બીજેપીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ પણ જીતની ખુશી પર અભિનંદન પાઠવવા કોડીનાર ખાતે પહોંચ્યા હતા. તેઓએ કોડીનાર ગીર સોમનાથ બીજેપી પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ શિવા સોલંકીનું પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે દિનુભાઈ સોલંકી અને શિવાભાઈ સોલંકીએ પણ દીવ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અભિનંદન પાઠવવા દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ, પ્રદેશ ઉપપ્રમુખ કિરીટભાઈ વાજા, જિલ્લા પંચાયત પ્રમુખ રામજીભાઈ ભીખા, ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન, મહામંત્રી કિશોરભાઈ કાપડિયા, મીડિયા કન્વીનર પ્રિયાંકભાઈ લાલજી, સરપંચ કાંતાબેન, દમયંતીબેન, મેઘજીભાઈ, નરસિંહભાઈ, મીનાક્ષીબેન, મનીષાબેન, દીપકભાઈ, કાઉન્સિલર હેમલતાબેન દિનેશ, ક્રીડનભાઈ શાહ, હરેશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.